લિનિયર ઇક્વેશન 2 વેરિયેબલનો સમ કરવી છે આપણે. પ્રેક્ટિસ સેસ 1.1ની અંદર 2નો ત્રીજો કરવી છે. જો આપણો ક્વેશ્ચન નંબર 2x - 3y = 9, 2x + 3y = 13 ક્વેશ્ચન કરવી. ક્વેશ્ચન અહીંયા લખી નાખ્યું, સોરી, 2x - 3y = 9. ઇક્વેશન નંબર 1. 2x + y = 13 ઇક્વેશન નંબર 2. અમે તમને એક રૂલ બતાડ્યો હતો. આ રૂલ બતાડ્યો હતો, એક રૂલ મેં તમને બતાડ્યો હતો કે કાંઈ પણ ઇક્વેશનની અંદર આપે ને, જો પ્લસ પ્લસ આપે, સોરી અહીંથી સમજાવું, ઉપર પ્લસ આપ્યું હોય, નીચે માઇનસ આપ્યું તો નીચે પ્લસ થાય. આ મેં તમને કીધું આ રૂલ. ઉપર માઇનસ આપ્યું, નીચે પ્લસ આપ્યું તો નીચે માઇનસ થશે. ઉપલાનો માન દેવાનું. આ જુઓ, આ રૂલ છે. આ જુઓ, ઉપર પ્લસ આપ્યું, નીચે પ્લસ આપ્યું તો નીચે માઇનસ થાય, અપોઝિટ સાઇન થાય. આ જો, નીચે ઉપર માઇનસ આપ્યું, નીચે માઇનસ આપ્યું તો નીચે પ્લસ થાય દોસ્તો. આ રૂલ છે, તમે યાદ રાખી લેવાના. આ રૂલ તમારે કોઈ પણ ડાયજેસ્ટ ટેક્સ્ટ બુકમાં આ 4 રૂલ તમને નહીં મળે. આ જો રૂલ મેં તમને અહીંથી બતાડી દઉં, આ ટેબલવાળા રૂલ. આ રૂલ ટેબલ બનાવીને દઈ દઉં તમને તો આસાની પડે તમારે. આ રૂલ છે તમારો. રૂલ નંબર 1, રૂલ નંબર 2, રૂલ નંબર 3, રૂલ નંબર 4. ગ્રીન લાઈન દઈ દો. આ તમારા નીચેવાળા આન્સર. ઉપર ઇક્વેશનની તો પ્લસ દીધું, નીચે માઇનસ દીધું, ઉપર પ્લસ થાય નીચે. તમારે આ યાદ રાખી લેવાનું. ઉપર પ્લસ હોય, નીચે માઇનસ હોય, પ્લસ થાય. ઉપર માઇનસ હોય, નીચે પ્લસ હોય તો નીચે માઇનસ થાય. ઉપરવાળાને માન દેવાનું. સેમ સાઇન હોય તો ઓપોઝિટ થાય. પ્લસ પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. આ યાદ રાખી લેજો. આ ટેબલને આવી જાઓ આપણે. રેડ સમીકરણમાં જો ઉપર શું આપ્યું છે, અહીંયા ઉપર માઇનસ આપ્યું છે, નીચે આપણે પ્લસ આપ્યું તો શું થાય? માઇનસ થાય. સમીકરણ 1 અને 2 ને બાદબાકી કરતા પાછો આ સમીકરણ લખી લ્યો. સમીકરણ લખી લો. કલર ચેન્જ કરી લો થોડોક. આ જો સમીકરણ મેં શું કીધું, ઉપર પ્લસ માઇનસ હતું, નીચે પ્લસ થયું તો આ માઇનસ આવશે. 2 કોમન ગયા, 2x કોમન હેઝ કટાઈ ગયો. હવે જુઓ, આ જુઓ, પહેલાં એક બાજુ ક્યાં શું કરવાનું, આપણો રૂલવાળો રૂલ યુઝ કરવાનો. માઇનસ થાય તો અહીંયા ક્યાં 2 આવ્યા, અને અહીંથી માઇનસ કરો તો કેટલા આવે? 13માંથી 9 જાય તો 4, તો -4 આવે અહીંયા. જો દોસ્તો, આવી રીતે સંખ્યા આવી જાય ને બાય ડિફોલ્ટ, તો આમાં ગભરાવાનું નહીં. આમાં કેવી રીતે કરવાની? એક સાઈડ પ્લસ કરવાની, એક સાઈડ માઇનસ કરવાનું. હું તમને ટેક્સ્ટ બુકની મેથડ કહું છું. આ જુઓ, અહીંયા કાંઈ ન હોય તો 1 હોય, અહીંયા પ્લસ કર્યું તો માઇનસનું પ્લસ થયું. હવે આને કરો, આ કહી દો y થયો. y આપણો લઈ જવાનો.
વાય એમ ઇકો 4 માઇનસ -4 માઇનસ માઇનસ ગયા 4 એકા 4 તો આપણને એક્સની વેલ્યુ શું મળી એક્સ ઇક્વલ ટુ માટે એક્સ ઇક્વલ ટુ 1 આપણો ફર્સ્ટનો આન્સર આવી ગયો કરેક્ટ. હવે સમીકરણ નંબર 1માં મૂકવાનો આન્સરને મેં કહ્યું આવ 1 મિનિટ થોડું આનું મોટું કરી લો. સ્ટેટમેન્ટ લખી નાખો. સમીકરણ 1માં y ઇક્વલ ટુ 1 મૂકતા લેતા તમને જે યોગ્ય લાગે એ લખી લેવાનું. टू एक्स माइनस वाई इक्वल टू 1 इक्वल टू 9 समीकरण 1 2x एज इट इज माइनस न माइनस 3 जो माइनस में ओली जाए साइड तो प्लस थाय आ याद रखो जो माइनस हो ओली साइड जगह शिफ्ट करें तो प्लस में थाय तो 2x एज इट इज 9 एज इट इज आ 3 माइनस ना ओली साइड गया प्लस में तो प्लस 3 तो प्लस करो 12 2x देयरफॉर एक्स एम इक्वल 12 ने आ बे ने छेद में लखो કેટલા આવ્યા 6 આવ્યા 2 6 6 તો આપણને વેલ્યુ શું મળી લખી નાખો અહીંયા વેલ્યુ x, y બ્રેકેટ ક્લોઝ x ની વેલ્યુ આપણને મળી આપણને 6 આની વેલ્યુ મળે આપણને 1 આન્સર આવી ગયો. ઝૂમ આઉટ કરીને જોઈ લો આન્સર આપણો. તમારો ફોટો ખેંચવો હોય તો ખેંચી લેજો. સમ નંબર 2 જોઈ લઈએ. સમ નંબર 4 શું લીધે સમ નંબર 4 આ વાળો 5m minus 3n equal to 90 m minus 6n equal to minus 7 સોલ્વ કરવી છે ક્વેશ્ચન. પહેલા ક્વેશ્ચન લખી લો 5m minus 3n equal to 90 ઇક્વેશન 1 દઈ દો. m minus 6n equal to minus 7 ઇક્વેશન 1. મેં શું કીધું તમને એક ક્વેશ્ચનની અંદર કીધું માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય, અપોઝિટ સાઇન હોય તો પ્લસ થાય. તો અહીં સ્ટેટમેન્ટ લખો સમીકરણ જો 1 મિનિટ આ જો કોમન નથી મારે એક આને બનાવવા પડશે. આ જુઓ 5n
5m પ્લસ 5m હોય તો કદી અહીંયા તો 3n હોય ને કે સેમ મારો હોય ન હોય ને તો બનાવવા પડશે. એ કટ કરવા માટે મારે 5 લાવવા પડશે. તો હું શું કરીશ, ગુણાકાર 5 થી કરી ઇક્વેશન નંબર 2 ને સમીકરણ 1 ને 2 ને 5 થી ગુણા કરતા કરતા 5 1 મિનિટ 5 6n n equal to -7. નો 5x ત્યાં કાંઈ ન હોય તો વેલ્યુ 1 હોય તો અહીંયા 5m માઇનસ ને માઇનસ 6 પંચા 30 તો 30n માઇનસ 7 પંચા 35 તો 35 આવી જાઓ. આને સમીકરણ નંબર 3 નામ દો. આ થયું. હવે લખેલું સ્ટેટમેન્ટ સમીકરણ 1 અને 3નો અપવર્ડ સાઇન શું છે આપણા એ જોઈ લો. માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય. સરવાળો કરતા સમીકરણ 1 ને લખો કેટલું શું છે એ લખો 5m 3n equal to 90 5m minus 13n equal to -7 sorry 35 minus 35 5m કેન્સલ થઈ ગયા. 5 કેન્સલ. 5 કેન્સલ. હવે જુઓ આ પ્લસ કરો તો આને 54 આવ્યા. 54 19 પ્લસ 35 અને અહીંયા 27. એક સાઈડ પ્લસ કરવાની એક સાઈડ માઇનસ. ગમે એ સંખ્યા હોય એક ટેબલમાં આવવી જોઈએ. મેઇન રીઝન શું છે આની અંદર કરક છે એક ટાઈપનો કે એક સંખ્યા એક સાઈડ પ્લસ કરવાની એક સાઈડ માઇનસ કરી. એક ટેબલમાં આવે તો ઓકે છે, ન આવે તો શું કરવાનું, ઓલો રૂલ પહેલો વાળો હોય ને ઉપર પ્લસ હોય તો નીચે પ્લસ થાય એ વાળા રૂલથી કરીને તો આવી આન્સર આવી જાય. બાય ડિફોલ્ટ એક્ઝામમાં ક્વેશ્ચન એવો આવ્યો ટ્રિકી. તો શું કરવાનું, એક સાઈડની પ્લસ કરવાનું એક સાઈડ માઇનસ કરવાનું. આ જુઓ હાલો 1 મિનિટ. એન અહીંયા મૂકો 54/27 એક ટેબલમાં આવે છે. હા આવે છે 27 દુ 54. તો એન ઇક્વલ ટુ વેલ્યુ મળી ગઈ આપણને. એનની વેલ્યુ મળી ગઈ માટે એન ઇક્વલ ટુ 2. આ વેલ્યુ સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં n ઇક્વલ ટુ 2 મૂકતા સમીકરણ કહો 5m માઇનસ 3n ઇક્વલ ટુ 90 મળી ગયું.
5m તો એઝ ઇટ ઇઝ આપણને વેલ્યુ શું મળી એનની. અહીંયા 3, અહીંયા 2 ઇક્વલ ટુ 90. 5m એઝ ઇટ ઇઝ 3 દુ 6 આ 90. હવે જુઓ આ છે ને ઓલી સાઈડ આ માઇનસમાં છે, ઓલી સાઈડ જાય તો પ્લસમાં. m as it is 19 plus 6 પ્લસ કરવાનો. આ જો 5m as it is રહે 5m 25 m ઇક્વલ ટુ 25 અહીંયા રાખો ઉપર 5 છેદમાં 25. તો આપણને વેલ્યુ મળી ગઈ એનની. m, n બ્રેકેટ ક્લોઝ. વેલ્યુ શું મળે આપણને એમની વેલ્યુ 5 મળી, આની વેલ્યુ 5 મળી, ઓલાની વેલ્યુ કેટલી મળી અહીંયા આપણે ગોતી હતી, એનની વેલ્યુ 2 મળી, એનની વેલ્યુ 2 મળી. આન્સર આવી ગયો.